નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ 15 સંભાવના એના સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરીશું. આ પહેલા દાખલા આપણે લઈ ચૂકેલા છીએ આ પ્રકરણના. ત્યાર પછી જે બાકી હતા દાખલાઓ એની આજે ચર્ચા કરીએ. તો 14 સુધી દાખલા આપણે જોઈ ચૂક્યા છીએ. દરેક મિત્ર ચોપડી કાઢે, એની રકમ વાંચે, સમજવાની પ્રયત્ન કરે અને જાતે પણ કરતા શીખો. મિત્રો, હવે તો તમે અગાઉ 9મા ધોરણમાં પણ આ સંભાવના શીખી ચૂક્યા છો અને 14 દાખલા સુધી તો આમાં પણ શીખી ગયા છો. એટલે મેથડ બધી એક જ ટાઈપની હોય છે. અમુક દાખલામાં થોડો ફેરફાર આવતો હોય છે, પરંતુ પ્રોબ્લેમ કોઈ નહીં થાય મિત્રો તમને આમાં. એટલે આજે જોઈએ સ્વાધ્યાય 15 દાખલા નંબર 15. એ પહેલાના બધા દાખલા આપણે શીખી ચૂક્યા હતા. ક્વેશ્ચન 15 મતલબ કે દાખલા નંબર 15, જેની અંદર રકમ તમે જોઈ શકો છો ચોપડીની અંદર. ખાસ રકમ વાંચજો મિત્રો, શું કહેવા માંગે છે એ જરૂરી છે, ખબર પડી ગઈ હતી. રકમની અંદર છે કે 5 ચોકટના પત્તા, ટોટલ 5 જ કીધા છે. એમાં 200 ગુલામ, રાણી, રાજા અને એકો 5 થઈ ગયા મિત્રો. હવે એ તમામના મુખ નીચે તરફ રાખી અને ચીપવામાં આવે છે અને એક પત્તું યાદચ્છિક રીતે ફરજિયાત ખેંચવામાં આવે છે. અને બે પ્રશ્નો આપેલા છે સંભાવના શોધવા માટેના. પહેલું કહે છે કે પત્તું રાણીનું હશે તેની સંભાવના શોધો. હવે મિત્રો, તમે પહેલા તો ટોટલ પત્તાઓની સંખ્યા કેટલી, તો પહેલા વાક્યમાં તમને લખીને કીધેલું છે કે 5 ચોકટના પત્તા, ટોટલ પત્તાઓની સંખ્યા 5 જ છે. ખાલી તમને કીધું હોય પત્તાની રમતની અંદર પત્તાઓ અંકેની સમજ કીધી હોય તો ટોટલ 52 લખવાનું મિત્રો. પત્તા શબ્દ આવે એટલે દરેકની અંદર જરૂરી નથી કે 52 શબ્દ જ લખવાનો, કોઈ પત્તાઓની સંખ્યા. અહીંયા તમને માહિતી આપેલી છે, સ્પષ્ટ કીધેલું છે કે 5 ચોકટના પત્તા એવું કીધેલું છે. તો 5 ચોકટ ના પત્તા કીધેલું છે. એટલે કે કુલ પત્તાની સંખ્યા કુલ પત્તા એટલે તો તમે જે આપેલું છે તેની વાત છે મિત્રો. કુલ પાના એટલે ટોટલ સંખ્યા બધી બાબત લખવાની. તો અહીંયા કુલ સંખ્યા લખવાની થશે મિત્રો 5. કુલ પત્તા એટલે 5 ચોકટના પત્તાની જ વાત કરી છે. કુલ પાનાની સંખ્યા મિત્રો 5 જ થશે. 52 ભૂલથી લખતા નહીં મિત્રો. ત્યાર પછી તમે જોઈ શકો છો રકમની અંદર જે પ્રશ્નો છે તે પહેલો પ્રશ્ન તમને એવું કીધેલું છે, જેની અંદર પ્રશ્ન જે છે કે પત્તું રાણીનું હશે તેની સંભાવના જણાવો. તો પત્તું રાણીનું હોય તો પત્તાઓ ટોટલ તમને 5 લીધેલા છે, એમાં રાણીનું પત્તું એક જ છે મિત્રો. એટલે તમારે પહેલી ઘટના છે આપણી રાણીનું પત્તું હોય, ચરકટની રાણીનું પત્તું હોય તેની સંભાવના જણાવો તો કીધું છે. તો રાણીના પત્તાની સંખ્યા મિત્રો એક જ છે. એક જ રાણી કીધી છે. બધા એક એક પત્તા કીધેલા છે મિત્રો. પત્તાની કુલ સંખ્યા એક છે. તો રાણીનું પત્તું હોય એની સંભાવના, તો સૂત્ર તમે જાણો છો કે ચરકટની રાણી, ચરકટની કીધેલું છે મિત્રો. ચરકટની રાણી, બીજી રાણી નહીં, ચરકટના રાણીના પત્તા રાણી ચરકટના આપેલા છે. ચરકટની રાણીની પત્તાની કુલ સંખ્યા, છેદમાં કુલ પત્તાની સંખ્યા. આના જવાબની વાત કરીએ કે ચરકટની
બીજો જે પ્રશ્ન છે મિત્રો તમે જોઈ શકો છો બીજા પ્રશ્નને કહે છે કે રાણીને કાઢીને એક બાજુ મૂકી દો ટોટલ વત્તા હતા 5 એમાં રાણીને કાઢી નાખો તો કુલ પરિણામો કેટલા થયા કુલ પરિણામો મોની સંખ્યા અને પછી એવું કહે છે કે એની અંદર એકો હોય રાણી હોય તેની સંભાવના જણાવો એકો હોય અને રાણી એમાં બે પ્રશ્નો છે એનું કહે છે ઘટના બી એકો હોય તેની સંભાવના એકો હોય હવે એકો હોય એના પત્તાની સંખ્યા કેટલી એકો હોય તેની સંખ્યા કુલ સંખ્યા તો મિત્રો એકો પણ એક જ કીધેલું છે બધા એક એક પાના જ આપેલા છે અને ઘટનાની સંભાવના એકો હોય તેના પાનાઓની સંખ્યા છેદમાં કુલ પાનાઓની સંખ્યા આ સૂત્ર છે આ મુજબ તો એકો હોય એના પાનાઓની સંખ્યા મિત્રો કે અને કુલ પાનાઓની સંખ્યા મિત્રો 4 થશે 5 નહીં કારણ કે તમે જાણો છો એની અંદર લખેલું છે કે રાણીને કાઢી લો એટલે ટોટલ હતા 5 અને રાણી જતી રહી એટલે રહ્યા 4 અને 4 માંથી ચોઈસ કરવાની આપણી હતી તેથી જવાબ થશે 1/4 અને પોઈન્ટમાં લખવું હોય તો લખી શકો છો પોઈન્ટ એમાં બીજો જવાબ બીજો પ્રશ્ન એવું કહે છે હવે રાણીનું પત્તું હોય તેની સંભાવના ઘટના સી રાણીનું પત્તું હોય હવે મિત્રો તમે જાણો છો ટોટલ 4 પત્તા હતા 4 પત્તામાંથી તો આપણે રાણી કાઢી લીધી તો રાણી કાઢી લીધી તો 4 પત્તામાં રાણી તો છે જ નહીં અને એ 4 પત્તામાંથી આપણે ખેંચવાનું છે ને રાણીનું આવે તો આ અશક્ય ઘટના થઈ મિત્રો કેમ કારણ કે રાણીનું પત્તું છે નહીં તો રાણીનું પત્તું આવશે જ કઈ રીતે તેથી તમારે ફક્ત એટલું જ લખી રાખવાનું કે રાણીનું પત્તું કાઢી બાજુમાં મૂકી દીધેલું હોવાથી રાણીનું પત્તુની સંખ્યા શૂન્ય થઈ જાય મતલબ આ અશક્ય ઘટના છે અને અશક્ય ઘટના હોય તો એ ઘટનાની સંભાવના રાણીનું પત્તું છે જ નહીં એટલે શૂન્ય કુલ પાના હતા 4 તમે જાણો છો 0 તમારો ખુદ એક પણ લઈ શકો છો કે રાણીનું પત્તું ન હોવાથી આ અશક્ય ઘટના છે રાણીનું પત્તું નીકળે તેથી અશક્ય ઘટનાની સંભાવના મિત્રો શૂન્ય થાય તો આ આપણા પેટા પ્રશ્ન હતા બે આમાં અને એક ઉપર એ 3 સંભાવના વિશેની માહિતી હતી તે ત્રણેયની માહિતી આપણે આપી ત્યાર પછીનો દાખલો તમે જોઈ શકો છો 16 નંબરનો દાખલો બધા દાખલા તમે તમારા ચોપડાની અંદર ફરજિયાત લખવાના છે ગણવાના છે હવે એ દાખલાની અંદર તમે જોઈ શકો કે ખામીવાળી બાર પેન આપેલી છે આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભરી ગઈ છે આ બધી ખામીવાળી છે તે એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે આ સારી પેન છે કે ખરાબ છે બંને મિક્સ થઈ ગઈ છે મિત્રો પેનો અને પેન ખામીયુક્ત છે કે નહીં આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવાની છે અને કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે એની સંભાવના શોધો તો મિત્રો રકમ બરાબર જો પહેલા તો કહે છે કે સારી પેનની સંખ્યા 132 છે સારી પેન ની કુલ સંખ્યા 132 આપેલી છે ત્યાર પછી તમે જોઈ શકો છો મિત્રો કે ખામીવાળી પેનની સંખ્યા 12 ખામીવાળી પેનની સંખ્યા આપી છે 12 તો બંનેનો સરવાળો કરશો તો ટોટલ પેન થશે કુલ પેન
ખામી અને સારી બંનેની સંખ્યા થશે 144. હવે આપણો પ્રશ્ન તમને એવું કહે છે કે મિત્રો જોઈ શકો છો કે આ 144 વાળી ખામી વાળી પેનની સંખ્યા 12 છે, ખામી રહિત પેનની સંખ્યા 100 ને તમને આપેલી છે 32 અને ટોટલ પરિણામો તમે જાણો છો કે 144 છે. પ્રશ્ન છે કે ખામી રહિત એટલે ખામી રહિત પેનોની સંખ્યા, ખામી રહિત એટલે ખામી ન હોય તે એટલે કે સારી પેન, તો તમને આપેલી છે 132 અને એ ટોટલ પેનની સંખ્યા આપી છે 144. ખ્યાલ આવી ગયો? એક જ ઘટના બને છે. પહેલી ઘટના ખામી રહિત એટલે કે સારી પેન ની સંભાવના શોધવાની છે. હવે સારી પેનની કુલ સંખ્યા એકસો ને 32 આવી છે. કુલ પેનની સંખ્યા 144 છે. તો ઘટના એક ઉદ્ભવે એના માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે કે સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે કઈ? ખામી વગરની. પ્રશ્ન આપણે એવો છે, જોઈ શકો છો મિત્રો, ખામી રહિત પેન ઉદ્ભવે એના પરિણામોની કુલ સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા હવે તમે જાણો છો કે ખામી રહિત પેન આપેલી હતી 132 છેદમાં ટોટલ પેનો ખામીવાળી વત્તા ખામી વગરની 144 તમને આપેલી છે અને છેદ તમે બહાર ઉડાડી શકો છો. અહીંયા બારે છેદ ઉડાડો તો 11 છે, નીચે તમે બારે છેદ ઉડાડો તો 12 એટલે 11/12 આ આપણો જવાબ. ત્યાર પછી આના જેવો જ દાખલો છે, દાખલા નંબર 17 જોઈ શકો છો. બધા દાખલા તો સરળ જ છે. રકમ તમે જોઈ શકો છો કે 20 વીજળીના ગોળાનો જથ્થો છે, એમાં 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? ધારો કે એકમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી, તેને પાછો મૂકવામાં પણ નથી આવતો. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તો આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી થાય? મિત્રો રકમને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. પહેલા તો તમને ગોળાની કુલ સંખ્યા આપેલી છે, કેટલી? તો 20. ગોળાની કુલ સંખ્યા 20 એવું આપેલું છે, જોઈ શકો છો. હવે એની અંદર તમે જોઈ શકો છો કે ખામીયુક્ત ગોળાની સંખ્યા 4. ખામીયુક્ત ગોળાની સંખ્યા આપી છે 4. ખામીયુક્ત ગોળાની સંખ્યા તમને 4 આપી છે. હવે ખામીયુક્ત ગોળો ઉદ્ભવે એની સંભાવના પૂછી છે. તમે જો ખામીયુક્ત હોય એની સંભાવના કેટલી? તો ખામીયુક્ત ગોળાઓ મિત્રો આપ્યા છે 4. ઘટના એ ખામીયુક્ત ગોળો હોય તેની સંભાવના. તો આ ગોળાઓની કુલ સંખ્યા જોડે તમને આપ્યું છે 4 લખેલું છે, તમે જોઈ શકો છો. અને આની સંભાવના શોધો એટલે સૂત્ર તો તમે લખજો જાતે.
ગોળ નથી લખતો. સૂત્રની અંદર લખવાનું છે કે ખામીયુક્ત ગોળો ઉદ્ભવે એના પરિણામોની કુલ સંખ્યા છેદમાં કુલ પરિણામ. તો ખામીયુક્ત ગોળો ઉદ્ભવે તેની સંભાવના શોધી દી. તો એ તમને આપેલી છે મિત્રો 4. અને તમે જોઈ શકો રકમની અંદર કુલ ગોળાઓની સંખ્યા તમને આપેલી છે 20. છેદુડા 5 ચોક 20 1/5. આ એનો મિત્રો જવાબ થઈ ગયો. ત્યાર પછી પ્રશ્ન છે એ જોવાનો છે. અહીં કાઢેલ ગોળો ખામીયુક્ત નથી, એને પાછો મૂકવામાં આવતો નથી. તો કુલ ગોળાની સંખ્યા મિત્રો એ કાઢી લીધો અને હવે એને પાછો મૂકવાનો નથી. એટલે કુલ ગોળાઓની સંખ્યા ઘટી જાય. કુલ ગોળાઓની સંખ્યા 20 હતા અને એક કાઢી લીધો એટલે ટોટલ 19 થયા. રકમમાં મિત્રો સ્પષ્ટ કીધેલું છે કે કાઢેલ ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં આવતો નથી. તો કુલ ગોળાઓની સંખ્યા મિત્રો થશે 19 થઈ જાય. અને હવે આપણો જે પ્રશ્ન છે કે ખામીયુક્ત ન હોય એવા ગોળાઓની સંખ્યા. ઘટના બી ખામી યુક્ત ના હોય તેવા ગોળા. મિત્રો ડાયરેક્ટ લખી નાખું છું તેવા ગોળાઓની સંખ્યા. હવે આપણે ટોટલ ગોળાઓની સંખ્યા આપી 19, જેની અંદર તે ખામીવાળા તત્વો આપેલા છે 4. હવે એ ખામીવાળા બાદ કરીએ તો ટોટલ ગોળાઓની સંખ્યા વધશે, 15 વધે. તો ખામીયુક્ત ન હોય એવા ગોળાઓ કેટલા? તો એની સંખ્યા મિત્રો થઈ જશે 15. આની સંભાવના શોધવાની છે. તો આ થોડું સમજવા જેવું છે, બહુ અઘરું છે જ નહીં. વાક્ય રચના ખાસ ધ્યાન રાખો, ખ્યાલ આવી જશે. હવે આની સંભાવના પૂછી છે તો તમે જાણો છો, તમને જવાબ પણ આવડી ગયો. ટોટલ ખામીયુક્ત ગોળાની સંખ્યા 15, કુલ ગોળાઓની સંખ્યા આપણે 19. સૂત્ર ખામીયુક્ત ગોળો ન હોય તે ઉદ્ભવે એના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તો ખામીયુક્ત ગોળો ન ઉદ્ભવે તો એ સંખ્યા છે 15 છેદમાં કુલ ગોળાઓ. બધી તમને કાઢેલો હતો એટલે આ ખાસ યાદ રાખજો. 20 લખવાના નથી, 19 એક નીકળી ગયો એટલે જવાબ આપણો થયો 15/19. આ પ્રશ્નનો જવાબ થયો. ત્યાર પછી મિત્રો પ્રશ્ન જે છે એના પ્રશ્નોની ચર્ચા કરીએ, મતલબ કે એના આકારની ચર્ચા કરીએ. રકમ તમે બરાબર જોઈ શકો છો, રકમ નંબર 18. એની અંદર તમને કહેવામાં આવે છે 1 થી 90 સુધી અંક લખેલી સંખ્યા છે. 1 થી 90 સુધી અંકો આપેલા છે. હવે મિત્રો ખાસ યાદ રાખો કે 90 સુધી અંકો આપેલા હોય તો કુલ સંખ્યા 90 થાય. તમને કુલ સંખ્યાઓ આપેલી છે 90. આ પહેલું યાદ રાખજો. હવે એમાંથી પ્રશ્ન તમને કહે છે, જો યાદ રીતે કાઢવામાં આવે છે એક નંબર 2 અંકની સંખ્યા હોય એની સંભાવના. 2 અંકની સંખ્યાઓ કે ઘટના પહેલી. 2 અંકની સંખ્યા. તો આ જે પ્રશ્ન છે એના અંક જ ખબર હોવી જોઈએ. પણ 2 અંકની સંખ્યા કેટલી? તો તેની સંખ્યા કેટલી થાય તેની વાત કરીએ. આ 2 અંકની એટલે મિત્રો કઈ થશે? 10 થી શરૂ થાય 2 અંકની. 1 થી 90 માં 1 2 3 9 સુધી એક અંકની નહીં. 10 11 12 અપ ટુ 90. હવે આ બધી સંખ્યા તમે ગણો તો 1 થી 9 સંખ્યા તમે બાદ કરી નાખો 90 માંથી તો ટોટલ સંખ્યાઓની સંખ્યા તમને ખબર પડી જશે 81 આવશે. 2 અંકની સંખ્યાઓ મિત્રો 81. કઈ રીતે? 1 થી 90 માં 90 સંખ્યા એમાં 1 અંકની 1 થી 9 છે, 9 કાઢી નાખો તો 90 માંથી 9 જતા રહે એટલે 81. અને આની સંભાવના તો
બે અંકની સંખ્યા ઉદ્ભવે તે માટે છેદમાં કુલ સંખ્યા એટલે 81/90 છેદદારો 90 10 90 81 9/10 is equal to 0.9 આ આપણો જવાબ થઈ ગયો. ત્યાર પછીના દાખલાની ચર્ચા કરીએ. બીજો પ્રશ્ન પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેની સંભાવના. બીજો પૂર્ણ વર્ગ જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય તે બધી સંખ્યા. પ્રશ્ન જો મિત્રો પૂર્ણ વર્ગ હોય તે બધી સંખ્યાઓ જેનું વર્ગમૂળ નીકળતું હોય તે તો પહેલા તો કઈ આવે તે તો 1 4 નું વર્ગમૂળ નીકળે 9 4 લઈએ તો 16 25 36 49 8 લઈએ 64 અને તમે જાણો છો છેલ્લી સંખ્યા 81 જે આપણે લેવાની નથી. 1 2 3 4 5 6 7 8 અને 81 ટોટલ સંખ્યા 9. આ પૂર્ણ વર્ગ સંખ્યા છે. 1 થી 90 ની અંદર પૂર્ણ વર્ગ સંખ્યા છે. હવે આની સંભાવના તો પૂર્ણ વર્ગ સંખ્યા ઉદ્ભવે તે માટેના પરિણામની સંખ્યા છે તો કુલ પરિણામ તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ ટોટલ છે 9 અને આપણી સંખ્યા ટોટલ હતી 90 તો છેદદારો 9 10 ના 90 અને 1/10 અને 1/10 એટલે 0.8 આ જવાબ. તો એ પ્રશ્ન પણ પૂરો. ત્યાર પછીનો પ્રશ્ન છે કે 5 વડે વિભાજ્ય સંખ્યાઓ. ઘટના સી 5 વડે વિભાજ્ય મતલબ 5 વડે ભાગી શકાય તેવી સંખ્યા. વિભાજ્ય સંખ્યાઓ. હવે 5 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ કઈ તો મિત્રો 5 નો ઘડિયો તમે લખી શકો છો. 5 10 15 20 25 30 35 40 5 પાછું કરી દો તો મિત્રો આવી જશે 45 50 55 60 75 80 85 અને 90 સંખ્યા તમારે લેવાની છે. ત્યાર પછી 95 આવે જેની ગણતરીમાં લેવાની નથી. તો હવે આ બધી ટોટલ સંખ્યાઓ કેટલી થાય ગણીએ 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 તો આ બધી સંખ્યાઓ મિત્રો થઈ ગઈ 18. તો હવે આની સંભાવના PC 5 વડે ભાગી શકાય તેવી કુલ સંખ્યાઓ જે આપણે ગણતરી કરી 18 છેદમાં કુલ પરિણામોની સંખ્યા એટલે કુલ સંખ્યાઓ 90 9 મિત્રો 10 આને 9 છે ઉદાહરણ તો 2 અને 2/10 એટલે તમે સારી રીતે જાણો છો કે 0.2 આ એનો જવાબ થયો. તો આપણા જે પ્રશ્નો હતા મિત્રો તમે જોઈ શકો છો 3 પ્રશ્નો હતા એ ત્રણે પ્રશ્નોના આપણે જવાબ આપી ચૂક્યા છીએ. ત્યાર પછીના જે દાખલાઓ છે મિત્રો એ આપણે પછી ચર્ચા કરીશું નેક્સ્ટ પીરિયડની અંદર લઈશું કારણ કે એ બધા દાખલાઓ લઈશું તો કલાક સમય વધી જશે એટલે નેક્સ્ટ વિડિયોની અંદર દાખલા નંબર 19 થી સ્ટાર્ટ કરશું. અસ્તુ.